કે જીબી સ્કૂલની અંદર મારો છોકરો 9મા ધોરણમાં ભણે છે, હર્ષ રાઠોડ. જે લાસ્ટ પિરિયડની અંદર જે છોકરાઓ મસ્તી કરતા, ક્લાસ ટીચરનું બી નું ધ્યાન નહોતું અને છોકરાઓ એટલા બધા મસ્તી કરતા હતા. મસ્તીમાં છોકરાઓએ મારા છોકરાને બોલપેન મારેલ છે. એ ફૂટેજ જીબી સ્કૂલની અંદર છે. એ બરાબર 12:05 અને મને 12:15 ફોન આવ્યો, પણ સ્કૂલવાળાએ એટલી બધી બેદરકારી કરી કે પહેલા હોસ્પિટલે જવો કે પહેલા પેરેન્ટ્સને બોલાવો. જમણા કરવા ઝઘડો નહીં, મસ્તી છે. ક્લાસ ટીચરનો બી વાંક છે, સ્કૂલનો બી વાંક છે. આમાં એમની અંદર શું ચાલે છે, અંદર કેમેરા છે, બધું છે, પણ એ લોકોએ ચેક કરીને કરવું છે કે કયા ક્લાસની રૂમની અંદર જે વસ્તુ બને છે તો એમના ક્લાસ ટીચર કે જે પિરિયડ ચાલે એમને કેવું જોઈએ. વિદ્યુત બોર્ડ વિદ્યાલય ઇંગ્લિશ મીડિયમમાં 9મા ધોરણમાં છોકરા ભણતો હતો. કાલે છૂટવાના ટાઈમે એટલે કે 12:10 જ્યારે ક્લાસરૂમમાં મેડમ નોટબુક ચેક કરી રહ્યા હતા, એ સમયે આ પહેલી બેન્ચીસ પર બેઠેલા છોકરાએ આ છેલ્લી બેન્ચીસ પર બેઠેલા એક છોકરાને પેન ફેંકી અને આ છોકરાને આંખમાં વાગી ગઈ. એટલે તરત જ અમે એમના પેરેન્ટ્સને ફોન કર્યો. પેરેન્ટ્સ આવ્યા અને એમને દવાખાને દાખલ કર્યો. આ ક્લાસ ટીચર ઉપસ્થિત હતા. એ બધા છોકરાએ નોટબુક ચેક કરી રહ્યા હતા. ક્લાસમાં એકદમ શાંત બેઠેલા, પણ છતાંય આ બે છોકરાઓ થોડી તોફાન કરતા હતા અને આ પહેલી બેન્ચવાળા છોકરાએ છેલ્લી બેન્ચવાળા છોકરાને આ પેન આપી, એમાં વચ્ચે કોઈને વાગી ગઈ. કે આવા પ્રસંગો શાળામાં બને એ યોગ્ય ના કહેવાય. શિસ્તમાં છોકરાઓ ના રહે યોગ્ય ના કહેવાય. એટલે રેગ્યુલર અમે પણ રિસેસ દરમિયાન અમારા 2 ટીચરો લોબીમાં ફરતા હોય છે, 2 ટીચરો ગ્રાઉન્ડ પર પણ રાખીએ છીએ. બધાની ડ્યુટી આપેલી છે કે જેથી આવા પ્રસંગો ના બને. પણ છતાં પણ આવા ઘણીવાર છોકરાઓ ન માનતા, ઘણીવાર કહેવા છતાં પણ આવું કરતા હોય છે, તે બહુ દુઃખની વાત છે.